તો બધાને જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ સાથે જણાવવાનું કે આજે આપણે જઈ રહ્યા છીએ વાકુની ધાર પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે. તો આ રસ્તો જે છે એ વાકુની ધાર તરફ જાય છે, જે ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા તાલુકામાં આવેલું મંદિર છે, આશ્રમ છે અને ખૂબ જ પવિત્ર જગ્યા છે. તો મારા યુટ્યુબ ફેમિલીના મિત્રોને જણાવવાનું કે થોડી વારમાં જ આપણે પહોંચી જઈશું વાકુની ધાર પંચમુખી હનુમાન મંદિરે. તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આગળ હું આપને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં બતાવતો રહીશ. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ વાકુની ધાર શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે. તો મારા યુટ્યુબ ફેમિલીના તમામ મિત્રોને જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો આજના ખાસ વિડીયોમાં આપણે દર્શન કરીશું ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા તાલુકામાં આવેલ વાકુની ધાર શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના, જે ખાંભા તાલુકામાં આવેલ ઇંગોરાળા ગામની સીમ નજીક આવેલ પવિત્ર શ્રી પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર, જેને વાકુની ધારના નામેથી પણ ઓળખવામાં આવે છે મિત્રો. તો આપણે સૌપ્રથમ દર્શન કરીએ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના, અને ત્યારબાદ આપણે દર્શન કરીશું આ મંદિરની નજીક આવેલા શ્રી રાધાકૃષ્ણ મંદિરના. અને રાધાકૃષ્ણના મંદિરમાં દર્શન કર્યા બાદ આપણે દર્શન કરીશું એક એવી સંત મહાત્માની મૂર્તિના, જે ખૂબ જ જૂના સંત મહાત્મા હતા, અને એમની મૂર્તિના દર્શન પણ તમને આ વિડીયોમાં અહીં આ આશ્રમમાં થશે મિત્રો. હનુમાનજી મહારાજનું જે મંદિર છે એમની જ બાજુમાં રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે, તો આપણે ત્યાં પણ દર્શન કરીએ. તો આપણી સામે જે અત્યારે મંદિર છે રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો, આ મંદિર જે છે રાધાકૃષ્ણ ભગવાનનું છે. તો એમની બાજુમાં એક સંત મહાત્માનું મૂર્તિ મંદિર છે, આપણે એમના પણ દર્શન કરીશું. મિત્રો, આ છે વાકુની ધાર, જ્યાં મેં પહેલાં પણ એક વિડીયો બનાવેલી છે. તો અત્યારે હું આ વિડીયો બનાવવા માટે એટલા માટે આવેલો છું કે થોડા સમયમાં ગુરુ પૂર્ણિમાનો જે ભવ્ય કાર્યક્રમ જે છે એ અહીં ઉજવવામાં આવી રહ્યો છે, તો એમના વિશે પણ આપણે થોડી માહિતી લઈશું. તો મિત્રો, અહીં એક સાધુ મહાત્માની મૂર્તિ તમને જે દર્શન આપે છે, આપણે એમના દર્શન આગળ કરીએ. તો એ સાધુ મહાત્મા કોણ છે એમના વિશે અહીં તમને આ તકતીમાં એમનું પૂરું નામ જોવા મળે છે. ગુરુ વર્ય સંત શ્રી શિરોમણી મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી બલરામદાસજી બાપુ અને ગુરુ શ્રી બાજરિયા બાપુ. આ મંદિરમાં અહીં બાળકોને રમવા માટેના હિંચકા અને બેસવા માટેના બાકડા પણ ખૂબ સરસ મજાના અહીં તમને વિડીયોમાં દેખાય છે. તો અહીં તમે આવો તો અહીં આરામથી બેસી શકો એવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ચાલો તો મિત્રો, હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ હાલના મહંત ગુરુ શ્રી રામ બાલકદાસ બાપુના. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આજે આપણે આવ્યા છીએ વાકુની ધાર. તો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ મહંત શ્રી રામ બાલકદાસ બાપુના, જે હાલના મહંત છે એના. તો આપણે એમના ચરણોમાં વંદન કરીએ છીએ. વાકુની ધાર આ આશ્રમ જે છે આવેલો છે, અને અહીં આપણે પંચમુખી હનુમાનજી મહારાજના દર્શન કર્યા. તો આવનારી ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ જે છે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અહીંયા દર વર્ષે. તો આ વર્ષે પણ ખૂબ જ ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તો આપણે એમની માહિતી પણ આગળ વિડીયોમાં જોઈશું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો અત્યારે આ સંત મહાત્માને આપણે દર્શન કરી અને આગળ વધીએ વિડીયોમાં. તો મિત્રો, આપણે આ બધા મંદિરે દર્શન કરી લીધા. તો મિત્રો, ગુરુ પૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ એકદમ નજીક આવી રહ્યો છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ 2026નો ગુરુ પૂર્ણિમાનો ભવ્ય મહોત્સવ અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા તાલુકામાં આવેલ વાકુની ધાર શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે રાખવામાં આવેલો છે. તો એમની સંપૂર્ણ માહિતી વિડીયોમાં તમને આગળ જોવા મળશે મિત્રો. તો આવનારી ગુરુ પૂર્ણિમા મહોત્સવ 2026 દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ભવ્ય અને ભક્તિમય રીતે ઉજવવામાં આવશે મિત્રો. તો આ ગુરુ પૂર્ણિમાના મહોત્સવની સંપૂર્ણ માહિતી, કાર્યક્રમ, દર્શન, તો આ ભવ્ય મહોત્સવની દરેક અપડેટ તો આપ બધા મિત્રોને આ ચેનલ પર જોવા મળશે. તો જે મિત્રોએ મારી યુટ્યુબ ચેનલ રણવીર ખાચરને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવજો, એટલે કે જે ઘંટડી છે એને પણ ટચ કરજો, જેથી કરીને હું કોઈ પણ વિડીયો મૂકું એ આપના સુધી પહેલા પહોંચે. અને હા મિત્રો, આ વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ ભવ્ય મહોત્સવની સંપૂર્ણ માહિતી આગળ આપને આ વિડીયોમાં જોવા મળશે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. તો
તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આગળ આપણને આ સંપૂર્ણ માહિતી તમને હું આ વિડીયોના માધ્યમથી આપી રહ્યો છું. તો મિત્રો હવે હું આપને જણાવી રહ્યો છું આવનારી ગુરુ પૂર્ણિમા 2026ની સંપૂર્ણ માહિતી. ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા તાલુકામાં આવેલ ઇંગોરાળા ગામ નજીક આવેલ વાકુની ધાર, જેને પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે મિત્રો. તો મિત્રો ખાંભા તાલુકાના વાકુની ધાર શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે આવનારી 29 જુલાઈએ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે મિત્રો. તો એમની સંપૂર્ણ માહિતી હું આપને જણાવી રહ્યો છું. ખાંભાના ઇંગોરાળા નજીક આવેલ વાકુની ધાર પંચમુખી હનુમાનજીના મંદિરે 29 જુલાઈએ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક આ ઉજવણી કરવામાં આવશે મિત્રો. તો એ સમયે મનિંદર જીતસિંહ બીટાની ખાસ ઉપસ્થિતિમાં ગુરુ પૂજન અને યજ્ઞ યોજાશે મિત્રો. આ પવિત્ર ધામ એવા ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામ નજીક આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે વાકુની ધાર ખાતે આગામી તારીખ 29/7/2026ના રોજ બુધવારના પવિત્ર દિવસે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે મિત્રો. આ મહોત્સવ પરમ પૂજ્ય મહંત શ્રી રામ બાલકદાસ બાપુ તથા પૂજ્ય શ્રી કરુણાનિધાનદાસ બાપુના પાવન સાનિધ્યમાં યોજાશે મિત્રો. આ પાવન પ્રસંગે વિશેષ અતિથિ તરીકે અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ શ્રી મનિંદર જીતસિંહ બીટા ઉપસ્થિત રહેશે અને આ મહોત્સવની શોભા વધારશે. આ પવિત્ર ધાર્મિક ઉત્સવમાં પૂરા સૌરાષ્ટ્રભરમાંથી ખૂબ જ બહોળી સંખ્યામાં હરિભક્તો અને ભાવિકો ઉમટી પડશે મિત્રો. પરમ પૂજ્ય મહંત શ્રી રામ બાલકદાસ બાપુ તથા પૂજ્ય કરુણાનિધાનદાસ બાપુ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર ગુરુ પૂર્ણિમા મહોત્સવ, યજ્ઞ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે મિત્રો. તારીખ 29/7/2026 વાર બુધવાર સવારે 9 કલાકે શાસ્ત્રોક્ત વિધિથી ગુરુ પૂજન તથા ગુરુ ધારણા, સવારે 9:30 કલાકે યજ્ઞ તેમજ બપોરે 11:30 કલાકે એટલે કે 11:30 અહીં આવેલા તમામ ભક્તજનો માટે ભોજન અને મહાપ્રસાદનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવેલું છે મિત્રો. તો આ ભોજન અને મહાપ્રસાદના દાતા ગામ ઇંગોરાળા, જેમાં પહેલું નામ શ્રી અશ્વિનભાઈ બાલુભાઈ સભાયા, બીજું નામ શ્રી કમલેશભાઈ ગોવિંદભાઈ સભાયા અને ત્રીજું નામ શ્રી મિતભાઈ અશ્વિનભાઈ સભાયા ઇંગોરાળા પરિવાર દ્વારા સેવા અપાશે. તો મિત્રો સ્થળ બરોબર યાદ રાખજો, શ્રી પંચમુખી હનુમાન મંદિર, વાકુની ધાર, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી, રાજ્ય ગુજરાત. તો મિત્રો આ હતી આ ભવ્ય મહોત્સવની સંપૂર્ણ માહિતી જે મેં આપને આ વિડીયોમાં આપી. તો આવનારી ગુરુ પૂર્ણિમાના ભવ્ય મહોત્સવમાં આપ પણ પધારો અને આપના પરિવારને પણ સાથે લેતા આવો. અને લાસ્ટમાં બસ એટલું જ કહીશ કે જે મિત્રોએ મારી યુટ્યુબ ચેનલ રણવીર ખાચર ને સબસ્ક્રાઈબ ના કરી હોય એ લોકો, એ બધા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આ ભવ્ય મહોત્સવની વિડીયો આપના સુધી પહેલાં પહોંચે. અને ખાસ મારી એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોની લિંક બને એટલા મિત્રો સુધી આગળ પહોંચતી કરો, જેથી કરીને બધા લોકોને ખ્યાલ આવે કે આ ભવ્ય કાર્યક્રમ આપણા ગુજરાત રાજ્યના આપણા અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા તાલુકામાં શ્રી પંચમુખી હનુમાન વાકુની ધારે ઉજવવામાં આવે છે. અને દર વર્ષે આવા ભવ્ય કાર્યક્રમો ઉજવવામાં આવે છે. તો વિડીયોની લિંક એકબીજા મિત્રોને મોકલવાનું ભૂલતા નહીં. તો મિત્રો હું છું રણવીર ખાચર સાવરકુંડલાથી. આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો હવે આપણે મળીશું અલગ વિડીયોમાં, નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હનુમાનજી મહારાજ સાથે, જય શ્રી રામ સાથે, જય હિન્દ, જય ભારત.